સુરત શહેરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ડિંડોલી ઉમિયા માતા મંદિરમાં દશાબ્દી મહોત્સવમાં હાજરી આપી હતી। આ દરમિયાન બહોળી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો હાજર રહ્યા હતા। 3 દિવસ ઉમાપુરમ દશાબ્દી મહોત્સવનો સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ ઉપરાંત ઉમાપુરમ દશાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું। જય ઉમિયા। આ પટેલ જ કરીએ કે બીજું કોઈ ના કરીએ કે આ કાર્યક્રમ? આ ગરમી તો જુઓ, આ ગરમીમાં 4-5 કિલોમીટરની શોભાયાત્રા કરીને આ તડકામાં આવીને બેસવું અને મગજમાં ક્લેરિટી છે કે તડકો રહેવાનો છે ને આપણે બેસવાનું છે, એટલે છતાંય કોઈ છાંયડો હોદ્યા વગર બધાય બેઠા હતા। અમારે અહીંયા સ્ટેજ ઉપર ખુરશીઓ પાછળ લેવડાવી લીધી કે ભાઈ અહીંયા તડકો આવે છે, બોલો પછી શું થાય? ભાઈ પાછળ જ પડાય ને। પાટીદાર સમાજ માન્ય વડાપ્રધાનશ્રીનો જે કાર્ય મંત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે બધા સાથે મળીને કે આગળ કેવી રીતે વધી શકાય એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે। અને પાટીદાર સમાજ એ હર હંમેશ મહેનત કરતો સમાજ છે અને માં ઉમિયાની કૃપા આપણા ઉપર એવી વરસી છે કે અત્યારે પાટીદાર સમાજ પેલો આપણે આપણી પાટીદાર ભાષામાં કહીએ ને કે આમ પાટું મારે ને ત્યાંથી પાણી પેદા કરે એવી તાકાતમાં ઉમિયાએ અત્યારે આપણને આપી છે। દરેકે દરેક ક્ષેત્રમાં પાટીદાર સમાજ અત્યારે પૂનમનો ચાંદ આપણી ઉપર છે એવું લાગે પાટીદાર સમાજને। કોઈ ક્ષેત્ર એવું અત્યારે નથી કે જેમાં પાટીદાર સમાજ આગળ ન હોય। કોઈ પણ ક્ષેત્ર તમે ભણવામાં જુઓ તો ભણવામાં અત્યારે પાટીદાર સમાજ ખૂબ આગળ છે, ખૂબ આગળ છે। એટલે દરેકે દરેક ક્ષેત્રે અત્યારે પાટીદાર સમાજ અને પાટીદાર સમાજ મેં શરૂઆત કરી કે બધાને સાથે લઈને ચાલવા વાળો સમાજ છે। એટલે કમાયા છે તો કમાયા તો એને કેવી રીતે સમાજને પાછું આપવું એના માટેનો પણ હર હંમેશ પાટીદાર સમાજે પ્રયત્ન કર્યો છે। આ સંસ્થા દ્વારા પણ એવા સમાજ ઉપયોગી ઘણા કાર્યો થઈ રહ્યા છે અને 10-10 વર્ષથી અમે દર્શન કરતા હતા ત્યારે અમારા મંત્રી એવું કહેતા હતા કે અહીંયા માતાજીની મૂર્તિ સામે અમે ઊભા તો આપણને એમ લાગે કે સાક્ષાત આપણી જોડે વાત કરતા હોય એવું માતાજીનું મુખ છે। અને એ દર્શન કરીને અમે આવ્યા છીએ અને મેં માતાજીના ચરણોમાં આશીર્વાદ માંગ્યા છે। મોટિવેશનલ સ્પીચ આપણા માટે, પાટીદારો માટે સારી વસ્તુ છે આપણા માટે કે ભાઈ મોટિવેશનલ, પણ મોટિવેશનલ તો આપણા સમાજ અત્યારે બધાને મોટિવેશન આપે એવો તાકાત આવી ગઈ છે કે આપણને જોઈને લોકોને તાકાત આવે। અને અહીંયા આગળ એક સારી વસ્તુ છે કે પાટીદાર સમાજ સિવાય પણ સામાજિક દરેક જણને અહીંયાથી મદદરૂપ થાય એવી આ સંસ્થા એ રીતે કામ કરી રહી છે। એટલે કે સામાજિક સમરસતાનું પણ ઉત્તમ ઉદાહરણ આ સંસ્થા દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે। આપણે જ્યારે વિકાસની વાત કરતા હોય, આપણે સામાજિક રીતે ભેગા થતા હોય તો દરેકે દરેક વસ્તુમાં અત્યારે આ જે પ્રમાણે ગરમી પડતી હોય, વરસાદ પડે તો વરસાદ એક ધારો એક જ જગ્યાએ પડી જાય। આ ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગમાંથી નીકળવા માટે એક રસ્તો અત્યારે છે કે જ્યાં હોય ત્યાં આપણે એક ઝાડ ઉગાડીએ। વડાપ્રધાનશ્રીએ એના માટે આપણને મોટિવેશન આપવા માટે એક પેડ માં કે નામ
એટલે આપણે આપણી પાસે જે જગ્યા હોય ત્યાં એક ઝાડ ઉગાડીએ. સાથે સાથે સ્વચ્છતા તો હમણાં સુરતમાંથી જોઈને બીજા બધે શહેરોમાં સુરતનું જોઈને લોકો શીખવા માંડે છે કે આપણે આવું શહેર સ્વચ્છ હોવું જોઈએ. એટલે સ્વચ્છતા માટે તો આપ સૌને અભિનંદન જેટલા આપીએ એટલા ઓછા છે. સુરત ખૂબ સારું અત્યારે સ્વચ્છ રીતે આખું શહેર, અમે જેટલો રસ્તો પસાર કર્યો અમને ક્યાંય ગંદકી જોવા મળી નથી, ક્યાંય સારામાં સારી સ્વચ્છતા જોવા મળી છે. અને આપણે ઈચ્છીએ છીએ કે આ જ વ્યવસ્થા આખા ગુજરાતમાં કેવી રીતે થઈ શકે એના માટેનો પ્રયત્ન આપણે બધે જ કહીએ છીએ કે ભાઈ આપણા સ્વભાવમાં સ્વચ્છતા આવી જવી જોઈએ. એ જ રીતે વરસાદનું પાણી, કેચ ધ રેન, એટલે કે જેટલું પાણી આપણે વાપરીએ છીએ તો સાથે સાથે બચાવવાનો પણ પ્રયત્ન આપણે બધાએ કરવો જોઈએ. ઘણી વખતે આપણને એમ થાય કે આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ, સમાજને કેવી રીતે મદદરૂપ થવાય, રાજ્યને કેવી રીતે મદદરૂપ થવાય, દેશને કેવી રીતે મદદરૂપ થઈ શકાય. તો આ જો તમે કરો, એક ઝાડ ઉગાડો, ટીપે ટીપું પાણી જમીનમાં ઉતારો દ્વારા એને સ્ટોરેજ કરી શકો, વરસાદનું પાણી બચાવો, પેટ્રોલ બચાવો, સ્વચ્છતા રાખો, એ બધી જ સામાજિક બધી જ સેવાઓ એ દેશ સેવા છે. ઇલેક્ટ્રિસિટી બચાવો એ દેશ સેવા છે. અને હવે ગ્રીન એનર્જી માટે બધા આપણે આગળ વધી રહ્યા છે. બેક ટુ બેઝિક, નેચરને સાથે રાખીને આગળ વધવા માટે ગુજરાત અને ગુજરાતમાં જે વિકસિત ભારતનો માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળી અને સહિયારો પ્રયાસ કરીશું. અને એ સહિયારા પ્રયાસ માટે માં ઉમિયાજી આપણને સૌને શક્તિ પ્રદાન કરે એવી માં ઉમિયાના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય માં ઉમિયા. એમાં સાક્ષાત્કાર ઉમિયા માતાજી જ્યારે ઊંઝા બિરાજમાન હોય અને માના આશીર્વાદ લઈને આજે સમગ્ર જગ્યાએ જોઈ શકાય કે આજે 10 વર્ષ પૂરા કરીને માં ઉમિયા માતાજીના આશીર્વાદ આદરણીય મુખ્યમંત્રી સાથે સાથે અમને પણ જે પ્રાપ્ત થયા, જે માતાજીનું તેજ હતું, એ જ કે છે કે અદ્ભુત ભક્તિ અને અહીં બેઠેલા લોકોનો જે પ્રતાપ અને માની કૃપાથી આજે આપણે સૌને પ્રાપ્ત થયો છે. આજે વિશેષ વાત નહીં કરતા એટલું ચોક્કસ કહીશ કે જ્યારે મેં નજીકતાથી જોયું છે કે આજે પાટીદાર સમાજના ભાઈઓ સખત મહેનત કરી ખેતરોથી માંડીને, ભેંસોથી માંડીને, પેઢીથી માંડીને તમામ પ્રકારની મહેનત કરીને એક સાચા યુગમાં કહી શકાય કે આજે પાટીદાર સમાજના ભાઈઓ એ સમગ્ર વિશ્વની અંદર જ્યારે નામ રોશન કરી રહ્યા હોય, તમામ સમાજના લોકો પાટીદાર સમાજના ભાઈઓ શું કરે છે એ તરફ જ્યારે પાછળ જતા હોય ત્યારે આ 10 વર્ષ માતાજીના આજે પૂર્ણ કરીને સમગ્ર સુરતમાં કહી શકાય કે આ મા ઉમિયાના આશીર્વાદથી દરેક સમાજનું કંઈક ને કંઈક ઉદ્દાન કરીને કેવી રીતે એમના માટે સારા કામ કરી શકાય એવું હંમેશા પાટીદાર સમાજના ભાઈઓ કરતા હોય છે. મારે માત્ર એટલું જ કહેવું છે કે આજે 21મી સદીમાં ગુજરાત હોય, ભારત હોય, એમાં મુખ્યત્વે આજે કોઈનું યોગદાન હોય તો માતાજીના ભક્ત, ઉમિયા માતાજીના ભક્ત પાટીદાર સમાજનું આજે યોગદાન છે. એના કારણે આજે ગુજરાત વિકાસ મોડેલ હોય કે આપણે ભારતમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય એમાં હંમેશા રહ્યું છે. તો માટે આજે વિશેષ નહીં કહેતા એટલું ચોક્કસ કહીશ કે આટલે દૂરથી આવ્યા પછી દરેકને સાથે રાખીને ખરેખર અદ્ભુત આયોજક મિત્રોએ જે કામ કર્યું છે અને ખૂબ દિલથી બિરદાવું છું અને મા ઉમિયા માતાજીને પ્રાર્થના કરું છું કે આમાં જેને દાન આપ્યું હોય, શ્રમ દાન આપ્યું હોય, દરેક ક્ષેત્રે કંઈક ને કંઈક સેવા કરી હોય, માં એનું હજારો ગણું આપે એ વાત સાથે મને પણ જે તક આપી, આપને અહીં આગળ મને બોલાવ્યો
અને મારી ચૂંટણીમાં સૌથી વધારે જો કોઈનો ફાળો હોત, મેં સાહેબને કીધું કે આ સુરતના અહીંયા આગળ રહેલા ભાઈઓનો પણ મોટો ફાળો જ મને પહોંચવામાં જે તક આપી, એટલે આપનો આભાર. જય ઉમિયા માતાજી, ભારત માતા કી જય.